આયુર્વેદિક પદ્ધતિ ગુલકંદ ઘરે બનાવો એ કેવી રીતના તો એ હું બનાવવાની છું. 500 ગ્રામ જેવી દેશી ગુલાબની પાંદડીઓ લીધી છે મેં, એને ધોઈને, અને 1 કિલો એની સામે મિશ્રી એટલે કે ખડી સાકર લીધી છે. એ આપણે પાંદડી ધોઈને સૂકવી નાખવાની છે કલાક માટે, પાણી જતું રહેવું જોઈએ. અને પછી એની અંદર આપણે મિશ્રીનો પાવડર કરીને એને ચોળીને એને મિક્સ કરવાનું છે, જેનાથી એકદમ રસાદાર થઈ જાય. પછી એને એક આખી રાત ઢાંકીને મૂકી રાખવાનું છે. આપણે મૂકી રાખશું, પછી આપણે બીજે દિવસે જોશું ત્યારે એમાં, એટલે એના પહેલાં આપણે 8થી 10 ચમચી જેવું આપણે મધ પણ નાખી દેવાનું છે. પછી મધ નાખીને પછી આખી રાત મૂકી રાખશું, જેનાથી એનો રસો આખો છૂટો પડશે. એની અંદર પછી ઇલાયચી બી નાખી દેવાની છે મિક્સ કરીને. ટૂંકમાં ઇલાયચી, કેસરને એ બધું પહેલાં જ નાખી દેવાનું છે આખી રાત મૂકીએ પહેલાં મિક્સ કરીને. પછી આપણે આખી રાત મૂકી દઈશું, એટલે બીજે દિવસે જ્યારે જોશું ત્યારે તમારે એની અંદર જ આખો રસો થઈ ગયો હશે. રસો થઈ ગયો હશે પછી આપણે એને એક બોટલમાં ભરી લેવાનું છે, બરાબર છે. ઢાંકીને મૂકી દઈને પછી એને આપણે બીજે દિવસે જોશું તો આખો રસો થવા માંડ્યો છે. પછી એક કાચની બોટલમાં આપણે એને ભરીને 8થી 10 દિવસ માટે, જેમ આપણે તડકા છાયાનો છૂંદો બનાવીએ છીએ ને એવી રીતના આપણે એને મૂકી દેવાનું છે. પણ એટલે કપડું બાંધવાનું છે અને પછી મૂકવાનું છે, જેનાથી એની અંદર કિરણો જઈ શકે અને ધૂળ ન જાય, બરાબર છે. પછી 8થી 10 દિવસ પછી જોશો ને તો આપણું ગુલકંદ રેડી થઈ ગયું હશે. હવે આની આખી પ્રોસેસ જોવી તો યુટ્યુબમાં અવેલેબલ છે, તમારે મારો આખો વિડીયો એ જોઈ શકો છો. તમે ચોક્કસ ત્યાંથી જોજો. આ મેં તમને શોર્ટમાં બતાવ્યું છે. પછી એક તપેલામાં કાઢી લીધું છે. હવે એની અંદર મેં પ્રવાલ પિષ્ટી કરીને આવે છે, એના પણ મેં ગુણ કયા છે તમે જોઈ લેજો મારા પેલામાં. એ ઓવરઓલ આયુર્વેદિક છે. અને 1 કિલો ગુલકંદની અંદર 10 ગ્રામ જેટલું પ્રવાલ પિષ્ટી આપણે નાખી દેવાનું છે, અને પછી એને મિક્સ કરી દેવાનું છે. હંમેશા ગુલકંદ રેડી થાય પછી જ આ વસ્તુ મિક્સ કરવાની છે. હવે આ વસ્તુને એકદમ રસાદારને આ બહુ જ તમારે એસિડિટીને બધું દૂર કરશે, એટલે એના તમે ગુણ જોઈ શકો છો. પછી તમે એને બોટલમાં ભરીને આરામથી તમે 1 વર્ષ ઉપર સાચવી શકો છો, એમાં કોઈ જ પ્રોબ્લેમ નહીં થાય, બરાબર છે. તો તમે મારો વિડીયો જઈને જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ.